નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના સિત્સર ગામમાં પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશન દરમિયાન ગેરકાયદે પ્રવૃત્તિ કરતા મૌલાનાની ધરપકડ કરવામાં આવી હતી। ભાવનગર ગ્રામ્ય ડિવિઝનની ટીમ અને એસઓજી દ્વારા મદદનીશ પોલીસ અધિક્ષક ઘનશ્યામ ગૌતમની આગેવાની હેઠળ સિત્સર ગામમાં આવેલ 25 વારી હાઉસિંગ વસાહતમાં કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસ તપાસ દરમિયાન મૂળ પાલનપુર તાલુકાના બાદરગઢ ગામનો વતની સિત્સર 25 વારિયામાં રહીને છેલ્લા 2 વર્ષથી હાઉસિંગ બોર્ડની વસાહતમાં શૈક્ષણિક પ્રવૃત્તિ કરતો મળી આવ્યો હતો। પોલીસ તપાસ દરમિયાન મૂળ પાલનપુર તાલુકાના બાદરગઢ ગામનો વતની સિત્સર 25 વારિયામાં રહીને છેલ્લા 2 વર્ષથી હાઉસિંગ બોર્ડની વસાહતમાં શૈક્ષણિક પ્રવૃત્તિ કરતો મળી આવ્યો હતો। પોલીસે સફીક અબ્બાસભાઈ મહેડિયા નામના મૌલાનાની પૂછપરછ અને ઘરમાં તપાસ કરતા તેના કબજામાંથી વિવિધ ધાર્મિક સમુદાયોની લાગણીઓને ઠેસ પહોંચાડે, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડે તેમજ રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન થાય તેવું લખાણ અને સાહિત્ય મળી આવ્યું હતું। પોલીસે મૌલાના વિરુદ્ધ વર્તેજ પોલીસ મથકમાં ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।